વાછટ આવે છે અને વાછટમાં બાળક વિંજાય અને રોમાંચ અનુભવે છે. વરસાદનું આમ આહલાદક વાતાવરણ એને આમ સ્પર્શી જાય છે. આવો સરસ માહોલ જામ્યો છે. એમાં શિક્ષક સૂચના આપે કે આજે આપણે ધોમધખતા તાપ વિશે નિબંધ લખવાનો છે. કુદરતને ને બાળકને ને અનુબંધ નહીં ક્યાંય, એટલે મહત્વ છે એ અભ્યાસક્રમને હતું કે આજે ટાઈમ ટેબલ પ્રમાણે આ લખવાનું છે. પછી તાપ વિશેનો નિબંધ કેવો લખાય એમાં વચ્ચે માવઠું થાય જ લખતા હોય એટલે. તો એક વિચાર એવો આવ્યો કે કેન્દ્ર સ્થાને બાળક, તમે કાલે જોજો અમારો અહીંયા સંગીત ચાલતું હોય, બાળકને નાટક ચાલુ હોય ને રસ ન પડે તો કાંઈ વાંધો નહીં, 2 હિંચકા ખાઈ આવવાના, નાટક પૂરું થાય ત્યારે આવીને ગઈ છે. આટલી સ્વતંત્રતા બાળકોને આપવાના. સ્વતંત્રતા પાછળનો હેતુ એ હતો, સ્વચ્છંદતા નહીં. બહુ અતિ સ્વતંત્ર, માનો કે પેલા નીલનું ઉદાહરણ છે કે એ શિક્ષણ પદ્ધતિથી તમે ચાલો તો બાળક સ્વચ્છંદી બની જાય. પણ સ્વતંત્રતા એવી આપવાની કે બાળકને તમે સ્વતંત્રતા આપો તો જાતે એ બધી બેચ પૂરી થાય ને એટલે તમે પેલા ટેકરી ઉપરથી છોકરાઓ દડદડતા હેઠે નથી આવતા, પણ આપણે એને નાખીને તો ઢબઢબીને બહાર આવે જ તે, પણ આપણે એને ઘા નથી કરતા. તો અહીંયા બાળક મુક્ત રીતે એ બધું વિહાર કરે છે. સ્વતંત્રતા એટલે આપવાની છે કે પોતે સ્વતંત્ર બને, પોતાની કોઠાસૂઝથી કામ કરતો થાય, પોતાની હૈયામુકલતથી કામ કરતો થાય, સ્વતંત્ર વિચારનો થાય, એવા બાળકનું નિર્માણ કરવા માટે માયાથી જ એને સ્વતંત્રતા આપવામાં આવે છે. એટલે સ્વતંત્રતાનો સિદ્ધાંત એમને ગમ્યો. પછી આજ મારે પૂરું નહીં થાય, મોડું જ શરૂ થયું ને એટલે મારે એવું લાગે બપોરે વાત કરીશ, કારણ કે આ બેચને હવે જવું છે. 1:30 બસ કરાવી દીધીશ ને બહુ